અમરેલીમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે અમરેલી જિલ્લાના આંગણે પધાર્યા। સૌથી પહેલા તેઓ અમરેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા, જ્યાં અધિક કલેક્ટર સહિત અધિકારીઓ દ્વારા તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરાયું। કૃષિમંત્રી સાથે ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ પણ મુલાકાત લીધી। આજે તેઓ ગાંધીનગરમાં જિલ્લામાં યોજાનાર મહત્વપૂર્ણ જિલ્લા સંકલન બેઠકમાં હાજર રહ્યા, જ અંતર્ગત તેઓ અમરેલી પહોંચ્યા હતા। અમરેલી આ બેઠકમાં તેઓ હાજરી આપશે। તો આ બેઠકમાં ખેડૂતોના મુદ્દાઓ પર સહાય ફોર્મ સહિતના વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરશે। જિલ્લા સ્તરના અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે। જીતુ વાઘાણીએ જણાવ્યું કે રોડ અને માર્ગના કામમાં કડકાઈ સાથે સમીક્ષા કરાઈ રહી છે। જે વિભાગોમાં નબળાઈ આવશે ત્યાં કડક પગલાં લેવા માટે અધિકારીઓને અલ્ટિમેટમ અપાયું છે। ખેડૂતો અંગે બોલતા વાઘાણીએ કહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને ઐતિહાસિક પેકેજ જાહેર કરાયું છે। દરેક ખેડૂતના ખાતામાં રકમ સીધી જમા કરાશે। કોંગ્રેસના સમયમાં જેમ વચેટિયા પૈસા લઈ જતા એવી પરંપરા હવે બંધ થશે। બીએલઓ આત્મહત્યા કેસ અને એસઆર મુદ્દે વાઘાણી રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા। વ્યવસ્થાઓ બની છે, પહેલી વખત બની છે, એટલા ઝડપથી નોંધણી પણ થઈ રહી છે, અપલોડ પણ થઈ રહ્યું છે। જેમ જેમ તમામ ડોક્યુમેન્ટ આવે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ક્યારેય ન થયું હોય એવી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ, 15,000 કરોડની ખરીદી, 1,100 કરોડનું અન્ય 5 જિલ્લાઓ છે વાવ, થરાદ, પાટણ, જુનાગઢ, કચ્છ, એનું પેકેજ પણ આપ્યું છે। અમે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે હંમેશા તત્પર છીએ, ઊભા છીએ। અન્ય કોઈ રાજ્યમાં પણ આટલું ઝડપથી એ જીહાર થયા હોય એવું પણ નથી। સંવેદનાથી ખેડૂતની પડખે છીએ। હું ભરોસો આપું છું। અનેક લોકો અનેક વાતો કરતા હતા કે મળશે ક્યારે, કેમ મળશે, ક્યારે કરશે, એ પણ રાજ્ય સરકારે સંવેદનાથી કર્યું છે, ફરજના ભાગરૂપે કર્યું છે। મળવાપાત્ર લોકો બાકી નહીં રહે, એને બધાને ડાયરેક્ટ એના ખાતામાં મળવાના છે। કોંગ્રેસની જેમ વચેટિયાઓ વચ્ચેથી લઈ જાય આવું સરકાર નહીં કરે।